ઉનાળામાં વધુ ગરમીના હિસાબે ઘણા લોકોને લૂ લાગી જતી હોય ને ઘણા લોકો તો બેભાન થઈ જતા હોય, તો આવી પરિસ્થિતિ થાય ત્યારે શું કરવું ચાલો જાણીએ. જ્યારે કોઈ વ્યક્તિને લૂ લાગે ત્યારે તેને છાંયડે બેસાડી અને એને ઠંડુ પાણી પીવડાવવું, તેના માથા અને આંખો પર ઠંડુ પાણી છાંટવું, તેના મોઢામાં બરફનો ટુકડો એના મોઢામાં રાખી દેવો. ગરમી કે લૂનું એક મહત્વનું ઔષધ કીધેલું છે તે છે ડુંગળી. તો ડુંગળીનો રસ, એમાં આપણે ખાંડ કે સાકર ભેળવી અને આ રસ જે છે તે દર્દીને પીવડાવવો અથવા તો આ રસ તેના આખા શરીરે ચોળવો. અને જો એ દર્દી બેભાન થયેલો હોય તો આ જે રસ છે તો તેને નાકના નસકોરામાં આના 2 થી 4 ટીપા નાખવો. ત્યાર પછી તેને અથવા તો ગરમીથી બચવા માટે એને ચંદ્રકલા રસ, કામદુધા રસ, સૂતશેખર રસ, શતાવરી, પ્રવાલ પિસ્તી, આમલકી રસાયણ ચૂર્ણ, ચંદનનો મુરબ્બો, આમળાનો મુરબ્બો અથવા તો પ્રવાલ યુક્ત આયુજીવન આયુર્વેદનું ગુલકંદ અવશ્ય ને અવશ્ય લેવું.